શ્રી નવચેતન અંજન મંડળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 નો પાઠ 3 માં આજે આપણે ભણીશું. અગાઉના બે પાઠમાં આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર, ભારતનો વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના મેળાઓ આટલું આપણે ભણી ચૂક્યા છીએ. આજે આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશે ભણીશું. અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તેમના વિશે થોડુંક વિશેષ જોઈએ. માનવામાં આવે છે કે આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા. હવે ભારતની અંદર વિવિધ ભાતીગળ ભાષાઓ ધરાવતા અને વિવિધ ભાષાઓ ધરાવતા લોકો વસતા હતા. ભારતની સમૃદ્ધિ એ સમય ખૂબ વિકસેલી હતી. એના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ હતી અને વિવિધ જાતિઓ ભારતમાં આવીને રહેવાસ કર્યો હતો. પરિણામે ભારતનો સંપૂર્ણ વારસો કેવો બની ગયો હતો? વિવિધ તત્વો ભેગા મળીને ભાતીગળ બની ગયો હતો. હવે એવું પણ કહેવામાં આવે છે કે ભારતમાં સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજા હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ એવું માને છે કે દ્રવિડોની સાથે સાથે બીજી 6 ભિન્ન ભિન્ન જાતિઓ પણ ભારતમાં આવીને રહેતી હતી. આ 6 પ્રજાઓ વિશે તેમજ દ્રવિડો વિશે આજે આપણે ભણીશું. સૌ પ્રથમ આપણે ભણીશું નેગ્રીટો વિશે. તો નેગ્રીટો એટલે કે હબસી પ્રજા. નેગ્રીટો અથવા નીગ્રો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નેગ્રીટો, નીગ્રો, હબસી પ્રજા આ ત્રણે એક જ કહેવાય. નેગ્રીટો, હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ એટલે કે હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો એટલે હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. હવે જે આ નેગ્રીટો અથવા હબસી પ્રજા છે, જે નિગ્રો તરીકે પણ જાણીતી પ્રજા છે, એવું માનવામાં આવે છે કે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કોણ હતી? તો નેગ્રીટો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે આ નેગ્રીટો છે ને ક્યાંથી આવી હતી? તો કે આફ્રિકામાંથી, જો સ્ક્રીન ઉપર દેખાય છે, આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવી હતી. હવે એક પ્રશ્નની અંદર, એક ગુણના પ્રશ્નની અંદર આવું પણ પૂછાય છે કે નેગ્રીટોનું વર્ણન કરો અથવા નેગ્રીટો પ્રજા વિશે કહો. તો કેવી હતી? તો નેગ્રીટો પ્રજા 4 થી 5 ફૂટ ઊંચી હતી. એનો રંગ કેવો હતો? વર્ણે શ્યામ હતા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ધ્યાન રાખજો, 4 થી 5 ફૂટ ઊંચું કદ હતું એમનું, વર્ણે શ્યામ હતા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આફ્રિકાના બલુચિસ્તાન માર્ગે, આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવી હતી. બે, ઓસ્ટ્રેલોઇડ, નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી.
ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર ની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હવે જે ઓસ્ટ્રોલોઇડ પ્રજા છે એના માટે બીજો શબ્દ વપરાય છે નિષાદ પ્રજા. યાદ રાખજો, નેગ્રીટો એટલે નીગ્રો અને હબ્સિયો. નેગ્રીટો ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી આવ્યા હતા અને બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા. હવે આ છે ઓસ્ટ્રોલોઇડ પ્રજા. તો ઓસ્ટ્રોલોઇડ પ્રજા અને નિષાદ પ્રજા બંને એક જ કહેવાય. અને આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવી હતી. બરાબર યાદ રાખજો, પહેલે આફ્રિકામાંથી આવી હતી નેગ્રીટો પ્રજા અને આ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવી હતી. આ લોકોનો રંગ કેવો હતો? તો એઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક એમની શારીરિક વિશેષતા હતી. બરાબર યાદ રાખજો, એ લોકોનો પણ રંગ એ શ્યામ હતો, લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ હતું અને ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેમને શું કહેતા? નિષાદ કહેતા. ઓસ્ટ્રેલોઇડ લોકોને નિષાદ કોણ કહેતું હતું? તો કે ભારતમાં આવેલી આર્ય પ્રજા કહેતી હતી. ભીલી પ્રજા માટે પણ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. પ્રશ્ન પૂછાય એક ગુણમાં કે કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો? તો ભીલી પ્રજા માટે. ભારતની કોલ, મુંડા, અસમની ખાસી પ્રજા, નિકોબાર પ્રદેશની પ્રજા અને બ્રહ્મદેશ જે અત્યારનું મ્યાનમાર છે એમની પ્રજાઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાએ ખૂબ યોગદાન આપ્યું હતું. તેઓ માટીના વાસણો બનાવતા હતા, ખેતી કરતા હતા, સુતરાઉ કાપડનું વણાટ કામ કરતા હતા વગેરે જેવા કૌશલ્યો એ લોકો જાણતા હતા અને પોતાની ધાર્મિક માન્યતા પણ એ લોકો ધરાવતા હતા. આ હતું ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે. હવે આપણે જોઈશું દ્રવિડ લોકો વિશે. દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માની એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડ લોકો મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે સિંધુ સંસ્કૃતિના સર્જકો તેમજ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે દ્રવિડ લોકોને. ઉત્તરમાં આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણ ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ તરીકે ઓળખાયા. દ્રવિડોએ માતા રૂપે પાર્વતીને તેમજ પિતા રૂપે શંકર ભગવાનને એટલે કે પરમાત્માનો શિવની પૂજાની સમજ આપણને આપી. દીપથી, ધૂપથી, આરતીથી પૂજા કરવાની પરંપરા આપણને આ દ્રવિડ લોકોએ જ આપીએ એવું માનવામાં આવે છે. આ ઉપરાંત જે આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ, ઝાડની પૂજા કરીએ,
વટ સાવિત્રી વ્રત રાખીએ, નદીની પૂજા કરીએ, પશુ પક્ષીની પૂજા કરીએ, જેમ કે ગાયની પૂજા કરીએ, વગેરેની પૂજા કરવાની જે રીત છે ને એ આ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમના સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા એ લોકોએ. સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવના હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે ઊંડે સુધી વિકસી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન પણ એ લોકોમાં પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે દ્રવિડોમાં શું હતું? માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હવે તમને વિચાર આવશે માતૃમૂલક એટલે શું? તો જેવી રીતે અત્યારે આપણા નામની પાછળ આપણા પિતાનું નામ લગાવવામાં આવે છે ને, જેમ કે હું છું તો મનીષા, તો મારા પાછળ કોનું નામ લાગશે? પિતાનું નામ લાગશે, મનીષા દેવજી. એવી રીતે અત્યારે આપણા સમાજની અંદર પિતૃમૂલક કુટુંબ પ્રથા છે, પણ જ્યારે દ્રવિડો હતા ને ત્યારે માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. ત્યારે એમના નામની પાછળ એમની માતાનું નામ ઉમેરવામાં આવતું હતું, એમના નામની પાછળ એમની માતાનું નામ લગાડવામાં આવતું હતું. એટલા માટે દ્રવિડોની માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આ દ્રવિડ લોકો છે ને એ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન ધરાવતા હતા. આ ઉપરાંત કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા કરવું, તરાપા મતલબ તાર ખાવામાં એમ જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન જોવા મળતું હતું. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. હવે ઉત્તર ભારતની અંદર આર્યોનું વર્ચસ્વ વધવા લાગ્યું, પ્રભુત્વ વધવા લાગ્યું, જેના કારણે દ્રવિડ લોકો છે ને એ દક્ષિણ ભારત બાજુ ખસતા ગયા અને આજે પણ દક્ષિણ ભારતની અંદર આ દ્રવિડ લોકો વસે છે એવું માનવામાં આવે છે. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. ભારતના દક્ષિણ ભારતની અંદર જે 4 રાજ્યો છે એ 4 રાજ્યોની અંદર આજે પણ આ દ્રવિડ લોકો વસે છે એવું માનવામાં આવે છે. આ 4 દ્રવિડ કુળમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. 4 અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મોંગોલોઇડ. આની સાથે સાથે ભારતની અંદર મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ 4 પ્રજાઓ પણ એમની સાથે સાથે જ ભારતમાં વસતી હતી. તો એના પછી આપણે મોંગોલોઇડ પ્રજા વિશે જોઈશું. હવે આ જે મોંગોલોઇડ પ્રજા છે ને એ ભારતની અંદર ચીનમાંથી, તિબેટમાંથી થઈને ભારતમાં આવી હતી. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતા તેમનું ભારતીયકરણ થયું. જો આ મોંગોલોઇડ પ્રજા છે ને એ ક્યાંથી આવી હતી? તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈ, તિબેટમાંથી થઈ અને ભારતમાં આવી હતી. અને ભારતમાં આવીને એમણે ક્યાં વસવાટ કર્યો? તો આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં એમણે વસવાટ કર્યો અને ધીમે ધીમે તેઓ ત્યાં જ સ્થાયી થઈ ગયા અને ભારતની અંદર જ એ લોકોનો વસવાટ થઈ ગયો, એટલે એ ભારતીય બની ગયા. હવે આપણે એમને શારીરિક વિશેષતા જોઈ છે. એમાં શારીરિક વિશેષતા કેવી છે, કેવા દેખાય છે? આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા કેવી હતી? તો એમનો રંગ છે એ કેવો હતો? પીળો હતો. મોંગોલોઇડ પ્રજા પીળા રંગના વર્ણ ધરાવતી હતી. આપણા પુસ્તકની અંદર જેટલી પણ પ્રજા છે એમાં કોઈનો રંગ પીળો નથી, એક મોંગોલોઇડનો જ પીળો વર્ણ છે. એટલે ખાસ તમે યાદ રાખી લેજો.
એમનો રંગ પીળો હતો, ચહેરો કેવો હતો? ચપટો હતો, અને ઉપસેલા એમના ગાલ હતા, અને બદામ આકારની એમની આંખો હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે હવે આ મોંગોલોઇડ લોકોનો વર્ણ કેવો હતો? પીળા રંગનો હતો, માટે એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ફરીથી પાછું રિપીટ કરું છું, નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબસી પ્રજા, બરાબર, નેગ્રીટો ને નીગ્રો અથવા હબસી પ્રજા કહેવામાં આવે છે. ઓસ્ટ્રોલોઇડને આપણે નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના પછી આ મોંગોલોઇડને આપણે કિરાત તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત જોડકાઓની અંદર અથવા એક ગુણમાં અથવા ખાલી જગ્યામાં આવા પ્રશ્ન પૂછાઈ જાય છે, માટે યાદ રાખજો. ઓળખાતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાં આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ મધ્ય એશિયામાં આવેલી પ્રજા તરીકે ઓળખવામાં આવતી હતી, અને આ ત્રણેય પ્રજાના ભૌતિક ગુણો સરખા હતા, માટે આપણે એક સાથે આ ત્રણેયના ગુણો જોઈ લઈશું. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા. આ જે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે ને, એમના લક્ષણો મતલબ કે એમના ગુણ ધરાવતી પ્રજા અત્યારે ભારતની અંદર ક્યાં ક્યાં જોવા મળે છે? તો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઓડિશા અને બંગાળની અંદર ખાસ જોવા મળે છે. આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. ખાસ યાદ રાખજો, આ આર્ય પ્રજા વિશે ઘણી વખત બે ગુણમાં પ્રશ્ન પૂછાય છે. આર્યોને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક પ્રજા માટે બીજું બીજું નામ છે જ, જે આપણને યાદ રાખવાનું છે. તો આર્ય પ્રજા માટે કયું નામ છે? નોર્ડિક. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું. હવે જે આર્યો છે ને, એ પ્રાચીન સમયમાં હિન્દુઓને આર્ય તરીકે ઓળખવામાં આવતા હતા. આપણે ઘણી વખત રામાયણ ને મહાભારત ને જોતા હોય ત્યારે આર્ય એવું સંબોધન કરીને સ્ત્રીઓ પુરુષોને બોલાવતી હતી. તો આ આર્ય એટલે આ પ્રજા, બરાબર. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં રહેતી ને, એ પ્રદેશને આર્યવ્રત તરીકે ઓળખવામાં આવતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. સૌ પ્રથમ પ્રાચીન સમયમાં આ આર્ય લોકો ક્યાં વસતા હતા? તો કે ભારતના વાયવ્ય વિસ્તારમાં વસતા હતા, અને એ વાયવ્ય વિસ્તારની અંદર 7 મોટી મોટી નદીઓ વહેતી હતી, જે અત્યારે પાકિસ્તાન છે ત્યાં 7 મોટી મોટી નદીઓ વહેતી હતી, માટે આ આર્યોએ એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપ્યું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા એટલે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા આ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્યમાં એક ભરત રાજા કરીને રાજા હતા, એમના નામ ઉપરથી અથવા ભરત જાતિના નામ ઉપરથી આ જે વિશાળ પ્રદેશમાં જે લોકો વસતા હતા એ પ્રદેશ માટે ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અથવા ભારત નામથી આ પ્રદેશને લોકો ઓળખાવા લાગ્યા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે રૂચાઓની રચના કરી હતી. સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞ યાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ.
ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતની અંદર આગળ આપણે જોયું મોંગોલોઇડ, અલ્પાઇન, નેગ્રીટો, દ્રવિડો, ડિનારિક, આર્મેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ, આર્યો આ વગેરે પ્રજાઓ ભારતમાં આવી. હવે જેટલી પ્રજાઓ ભારતમાં આવી એ પોતાની સાથે શું લઈને આવે તો કે સંસ્કૃતિ લઈને આવે. એ સંસ્કૃતિમાંથી જે સારા ગુણો હોય એને અપનાવી અને ભારતની અંદર એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. આપણે આગળ જોયું ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી હતી. હવે આ બધી પ્રજાઓ જે ભારતમાં આવી એમની અંદર લગ્ન સંબંધો યોજાયા. એક જાતિમાંથી બીજી જાતિમાં લગ્ન સંબંધો યોજાયા, જેના કારણે શું થયું, એક બીજી જાતિની અંદર એકબીજાની અંદર ધાર્મિક પરંપરાઓ, રીતિ રિવાજો, ભાષાઓ, ખાનપાન, પહેરવેશ વગેરેની આદાન પ્રદાન થઈ. અને આ જે આદાન પ્રદાન થયું એના કારણે ભારતની અંદર સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. અને ભારતનો જે આજે ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એ સમૃદ્ધ વારસો આના કારણે જ થયો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. હવે આ જે પ્રજાઓ ભારતમાં આવી હતી મોંગોલોઇડ ને અલ્પાઇન ને ડિનારિક ને દ્રવિડ ને આ બધી જ આ પ્રજાઓ ભારતની અંદર એવી પ્રસરી ગઈ, ભારતની અંદર એટલી ભળી ગઈ કે પોતાનું સ્વતંત્ર ક્યાંય અસ્તિત્વ જ ન રહ્યું. આપણે એમ ન કહી શકીએ કે આ મોંગોલોઇડ પ્રજા છે કે આ દ્રવિડો છે કે આ નેગ્રીટો છે. હવે એવી બધી સાથે ભળી ગઈ કે એ ભારતીય બની ગઈ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. હવે જે ભારતમાં જે આપણને વારસો આ લોકો આપીને ગયા છે, જેની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય, મંદિર, મસ્જિદ, કિલ્લાઓ, આ બધું જે રળિયામણું, નયનરમ્ય જે આપણને આપીને ગયા છે એનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ગણાવી છે. હવે ઘણી વખત શું થાય કે આપણે લોકો ક્યાંક ને ક્યાંક આ ઐતિહાસિક પ્રદેશો જોવા માટે ગયા હોય, જેમ કે દિલ્હીનો લાલ કિલ્લો જોવા માટે ગયા હોય કે કુતુબ મિનાર જોવા માટે ગયા હોય અથવા કોઈ બીજું બાંધકામ વાળા સ્થળે જોવા માટે ગયા હોય. હવે આપણા બધાની અંદર અથવા આપણા અન્ય લોકોની અંદર એક ખરાબ આદત હોય ને કે ત્યાં જઈ અને પથ્થર ઉપર આપણું નામ કોતરણી કરીને આવી, કે જેમ કે આપણે બીજી વખત જઈએ ત્યારે એ નામ આપણું જોઈશે, જો સ્ક્રીન ઉપર જો લખે છે ને એવી રીતે ઘણા લોકો કેવા હોય પથ્થર ઉપર આન ત્યાં નામ બધા કોતરણી કરતા હોય. પરંતુ આવું નામ કોતરણી કરવાથી શું થશે કે આપણી ઐતિહાસિક મૂલ્ય ધરાવતું જે સ્થળ છે એને નુકસાન પહોંચે છે. માટે આવું ક્યારેય કરવું જોઈએ નહીં, અથવા કોઈ કરતું હોય તો એને પણ રોકવું જોઈએ. ફરજો ગણાવી છે તે મુજબ આપણા ભારતીય બંધારણના હવે જો આપણે એવું કરીએ છીએ અથવા કોઈ એવું કરે છે તો એ આપણી મૂળભૂત ફરજની અંદર
કલમ પણ આપવામાં આવી છે જેનાથી આપણે ગુનેગાર બનીએ છીએ. તો કઈ કલમ છે? તો આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં આ કલમ બહુ ખાસ યાદ રાખજો, ઘણી વખત વિકલ્પમાં પૂછાય છે. 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજ દર્શાવી છે તેમાં પણ છ, જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ છ, જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશેષતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય.